ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે। ગુજરાતની તમામ 26 બેઠકો પર 7 મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે જામનગર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેતા ચિત્ર સ્પષ્ટ થયું છે। જામનગર લોકસભા બેઠક પર છેલ્લી બે ચૂંટણીમાં હારનો સામનો કરનાર કોંગ્રેસ આ વખતે આહિર વર્સિસ આહિર ઉમેદવાર ઉતારવાના બદલે પાટીદાર કાર્ડ ખેલ્યું છે, ત્યારે કોંગ્રેસે પાટીદાર ઉમેદવારને ટિકિટ આપતા ખોડલધામ સમિતિના ચેરમેન નરેશ પટેલે કોંગ્રેસ પાર્ટીનો આભાર માન્યો હતો। જામનગરમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામી રહેલી કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના ભૂમિદાન સંકલ્પની આજે નરેશ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ પાર્ટીનો આભાર માનતા નરેશ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાટીદારને ટિકિટ આપી એ બદલ પાર્ટીનો આભાર। જ્યાં અધિકાર છે ત્યાં પાટીદાર બેઠક મળવી જોઈએ। સૌરાષ્ટ્ર બેઠકો પર પાટીદારનું પ્રભુત્વ છે, ત્યારે જામનગર બેઠકમાં કોંગ્રેસ પાટીદાર ઉમેદવારને મેદાને ઉતાર્યા છે, ત્યારે નરેશ પટેલે જણાવ્યું કે પાટીદારને બેઠક મળી છે તે બદલ હું પક્ષનો આભાર માનું છું, કારણ કે અમારી કોશિશ હંમેશા હોય છે કે જ્યાં અધિકાર છે ત્યાં પાટીદારની બેઠક મળવી જોઈએ। જામનગર લોકસભા બેઠક પર છેલ્લી બે ટર્મથી જીતવા આવતા પૂનમબેન માડમને ભાજપે સતત ત્રીજી વાર ચૂંટણી જંગમાં ઉતાર્યા છે। પૂનમબેન માડમ વર્ષ 2014માં તેમના કાકા વિક્રમ માડમને અને વર્ષ 2019માં મૂળુ કંડોરિયાની હાર આપી દિલ્હી પહોંચ્યા હતા, જેને ટક્કર આપવા માટે કોંગ્રેસે 2024ના ચૂંટણી જંગમાં પાટીદાર સમાજમાંથી આવતા યુવા ઉમેદવારને ટિકિટ આપી છે। આ વખતે જામનગર જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા જેપી મારવરિયાની ભાજપના પૂનમબેન માડમ સામે સીધી ટક્કર જોવા મળશે। ખોડલધામ ટ્રસ્ટના મુખ્ય પ્રકલ્પોના ભાગરૂપે એક પ્રકલ્પ આરોગ્ય એટલે આરોગ્યધામના નેજા હેઠળ ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું જે આયોજન કરવામાં હમણાં તાજેતરમાં એક ભૂમિપૂજન થયું, તેના ભાગરૂપે જામનગરની અંદર લેવા પટેલ સમાજની વચ્ચે ભૂમિદાન કોન્સેપ્ટની આજે એપ લોન્ચ કરવા માટે આખી ટીમ અહીંયા ખોડલધામને આવેલી છે। ત્યારે તમામ લેવા પટેલ સમાજને મારી નમ્ર અપીલ છે, વિનંતી છે કે આમાં સાથ સહકાર આપી અને વધારેમાં વધારે જલ્દી આ હોસ્પિટલનું નિર્માણ પૂર્ણ થાય અને રાષ્ટ્ર સેવામાં મૂકી એ પ્રમાણેની વિનંતી કરવા આવ્યા છે। આની સાથે સાથે દરેક સમાજ પણ આ ભૂમિદાનમાં જોડાઈ શકે છે, કારણ કે આ હોસ્પિટલ એક સમાજની નથી, સર્વ સમાજની છે। ત્યારે દરેક સમાજને પણ નમ્ર અપીલ કરું છું કે આ ભૂમિદાનના કોન્સેપ્ટની અંદર જોડાય અને આ અમારો સંકલ્પ છે જલ્દી પૂરો થાય એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું। ભાઈ, ખાસ કરીને લોકસભાની ચૂંટણી આવી રહી છે, જામનગર બેઠક પર પટેલ ઉમેદવાર મૂક્યા છે, શું કહેશો? ચૂંટણીઓ આવવાની છે ને જવાની છે, ખોડલધામના કામ ચાલુ રહેવાના છે, કારણ કે દર વર્ષે એક ચૂંટણી હશે। આજે લોકસભા છે, કાલ પાછી બીજી હશે, પરમની બીજી હશે। ચૂંટણીમાં પડવા અમે જશું તો અમે ખોડલધામના કામ નહીં કરી શકીએ। એ બહુ કોઈ પણ અંગત પર્સનલ વિવાદ છે એ ખોટો કહેવાય, કોઈ પણ સમાજને લઈને કોઈ વાત કરવી ખોટી કહેવાય। ત્યારે આને હું વખોડી કાઢું છું અને આવી વાત કોઈએ પણ ન કરવી જોઈએ। એક સમાજની દીકરીઓ, કોઈ પણ સમાજની, આ તો પટેલ સમાજની વાત થઈ હતી, પણ કોઈ પણ સમાજની દીકરીઓ વિશે કાંઈ હોય તો પણ એને એક પ્રાઇવેટ વસ્તુની અંદર જઈ અને એને સુલઝાવવાની કોશિશ કરવી જોઈએ, ન કે એને જાહેરમાં આ વાત કરવી જોઈએ। પાટીદાર સમાજની એક સભાનો વિડીયો છે જેમાં અનામત આંદોલન વખતે પાટીદાર સામે થયેલા અત્યાચારની વાત કરવામાં આવી છે કે હજી ન્યાય નથી અને કહે છે કે ઉમેદવારનો બહિષ્કાર કરવો છે। મેં એમ કીધું, હમણાં જ કીધું એમ, ચૂંટણીઓ સમયે આ બધું થવાનું, નિવેદનો આવવાના, આમાં એક પક્ષ નથી ભાઈ, દરેક પક્ષમાં લોકો જોડાયેલા હોય, કોઈક કોંગ્રેસમાં હોય, કોઈક ભાજપમાં હોય, કોઈક આપમાં હોય, પોતપોતાની વાત સૌ રજૂ કરવાના જ છે। અને એમાં કોઈ પણ જગ્યાએ ખોડલધામ હર હંમેશ એવું માને છે કે જે પક્ષમાં જે લોકો રહ્યા છે એ પક્ષને વરી અને સારા ઉમેદવારને છૂટે એવી બધાને હું નમ્ર અપીલ કરું છું હંમેશા।